પાંચ વ્યક્તિઓને બહાર કાઢ્યા છે કાચ તોડી અને જે હોસ્ટેલ હતી હોસ્ટેલમાંથી બહાર કાઢવાનો શ્રેય જે છે ત્યાં નવીન પરમારને જાય છે. નવીન પરમાર આપણી સાથે, તેમની સાથે આખી વાત કરીશું. નવીન, આપ ક્યાં હતા, શું થયું હતું અને કેવી રીતે લોકોને તમે બહાર કાઢ્યા? હું એકચ્યુઅલીમાં મારા એક સેમસાન હતું, ત્યાંથી નીકળતો હતો. મારાથી મેક્સિમમ 300-400 દૂર મીટર હતું. તો હું ત્યાંથી જોયો, ધમાકો જેવો થયો હતો ને, ધમાકો જોયો ને હું ને મારો દોસ્ત મિત્ર હતો, મારો આનંદભાઈ છે, અમે બંને છીએ ને નીકળ્યા ગાડી લઈને, મારી પાર્કિંગ કરી ગાડીને, ત્યાંથી દોડતા લાઈવ વિડીયો ચાલુ કર્યો આપણો. અને પોતે હું જે અંદર પોલીસવાળા નહોતા જવા દેતા, મને બનતી કોશિશે હું અંદર ઘૂસી ગયો અને એ લોકો નીચે મને કોશિશ કરી નીકાળવાની, તો અભી હું બનતી કોશિશે અંદર ઘૂસી ગઈ. અને એ લોકોને જે પડેલા હતા, જેના પગ હાથ બધું અલગ અલગ રીતે પડેલું હતું, મેં અલગ અલગ કરીને મૂક્યું ને લોકોને. અને મેં જીતતા પથરા નચા ઉચકના, મને ચોટ બી લાગેલી હતી, બધું થયું હતું, તો બી મેં પથરા ઉટકાયા. પછી લોખંડ હતું, લોખંડ ઉચક્યું, રસ્સી બાંધીને. પથ્થરો બહુ મોટો હતો, એક વ્યક્તિ આખો એ થઈ ગયેલો હતો. એ વ્યક્તિને પથ્થરો અમે લોકોએ 10 થી 12 લોકોને પથ્થરો ઉચકીને એ ભાઈને નીકાળે. એ ભાઈ બી રોવા માંડ્યા હતા. બીજા લોકો 4 જણા હતા કે ભગવાન કરીને તમને બહુ શાંતિ મળે, અમને તમારે જેટલા પૈસા જોતા એટલા તમને આપીશું અને તમે અમને પ્લીઝ બચાવી નાખો, અમને બહાર નીકાળો, તમારે જે જોતું હશે તમને આપી દઈશું. શું કહેતા હતા? અને અન્ય લોકોને સાથે તમે મદદ કરી તો કેટલા લોકોનો તમે જીવ બચાવ્યો? કેવી રીતે રેસ્ક્યુ કર્યું આખું? 5 લોકો હતા. 5 લોકો એમ કહેતા હતા પ્લીઝ અમને બચાવો. અને લોકો હતા, બેકો હતા, સાઈડમાં નીકાળીને પથરાને બેકોને બધું સાચવીને નાખ્યા હતા. તો અમે લોકોએ બધું બનતી કોશિશ, જેટલી કોશિશ હતી અમારી, તો એ લોકોને બહાર નીકાળવાની કરી. અને લોખંડનું એક નહોતું ઉચકાતું, જે પિલ્ડર હતો એ પિલ્ડર બી નહોતું ઉચકાતું. અમે લોકોએ નેટ અમે લોકો અડધો પોણો કલાક સુધીમાં એ લોકોને નીકાળ્યા. મારાથી નહોતું ઉચકાતું, તો બી એક ભાઈને મેં ઉપાડીને નીચે મૂક્યો. નીચે બીજા માળેથી ઉપરથી લઈને બીજા માળેથી મેં ઉપાડીને એકલો નીચે એમને મૂક્યો. અને એનો વિડીયો બી મારા પાસે છે. એમને મને થોડું ચોટ લાગેલી હતી. ક્યાં વાગી હતી? કેવી રીતે વાગ્યું? આ ક્યાં વાગ્યું હતું અને કેવી એક્સિડન્ટ થયું હતું મારું, તો બી મને લાગેલું હતું. એના પછી મારો પગ બી ત્યાં ફસાઈ ગયો ભાઈને, મારા ચપ્પલ બી ત્યાં અંદર જતા રહ્યા એ ભાઈને ઉચકવામાં. તો બી મેં એમને બચાવી નાખ્યા, એની જાન બચાવી. 5 લોકોની બચાવી નાખી મેં. ડર લાગતો તો? ડર નહોતો મારા, મને મરવાનો બિલકુલ બી ડર નહોતો લાગતો. મારા પપ્પાએ મને એટલું જ શીખવાડ્યું છે, લોકોની મદદ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. લોકોની મદદના કારણે આપણને એ કરી નાખ્યું છે. અને મને ઉપરથી પ્લેન ગરમ હવા બી આવતો, તો મને પ્લેનની વરાળ બી આવતી હતી. જે ગરમ લોકો કે નીકળી જાવ, પણ મારે લોકોને બચાવવા હતા, આપણે ભગવાનને બચાવવાના હતા. અંદર ભગવાન જેવા હતા આપણે ડૉક્ટર સાહેબ લોકો, એમને બચાવ્યા અમે લોકો. જે બીજે મેડિકલમાં જે ડૉક્ટરનું ભણતા હતા એ તમારે ભગવાન માનો છો? એને બચાવતા હતા? એમને બચાવતા હતા, મને બીજું કોઈને મતલબ નથી. હવે પેલાના તો એ લોકો તો પૂરા કાળા મેચ થઈ ગયા હતા. એ લોકોના મુંડી બધું કાળું થઈ ગયું હતું. એને તો આપણે નહોતા બચાવ્યા હતા. એમને ભગવાનને સારું લાગી ગયું. પણ જેટલાને બચાવવાની કોશિશ હતી, બનતી કોશિશ અમે બહુ જ મેક્સિમમ મેં 3 કલાક સુધી મહેનત કરી છે અંદરમાં. અને લોકોએ મને સપોર્ટ બી કર્યો છે. ના, સારું લાગ્યું છે મને. ચોક્કસથી. તો તમે જોઈ રહ્યા છો પાછળ કે આગ હતી, અફરાતફરીનો માહોલ હતો. આ તમામ વચ્ચે આ યુવાને એક સરાહનીય કામ કર્યું છે કે જે લોકો ફસાઈ ગયા હતા, આગની ચપેટમાં ના આવી શકે અને ત્યાંથી તેમને સુરક્ષિત બહાર નીકળે તે પ્રકારની કામગીરી જે છે તે આ યુવાન દ્વારા કરવામાં આવી હતી. ને આ યુવાનને જે છે તે 5 જેટલા જે બીજે મેડિકલમાં અભ્યાસ કરતા ડૉક્ટરો જે છે તેમને બચાવવાની વાત જે છે તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. અને તેનો વિડીયો આ યુવકે પણ નીચેથી લીધો છે અને આ વિડીયોની અંદર આ તમામ ઘટના જે છે તે બની હતી તે કેદ પણ થઈ ચૂકી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બીજે મેડિકલની મેસમાં અથડાયું પ્લેન અને વિદ્યાર્થીઓ વર્ણવી રહ્યા છે આંખો દેખી. જીવન મરણ વચ્ચે માત્ર 40 સેકન્ડ. એક લાશ ઉઠાવી તો તેના હાથમાં ચમચી હતી. સૌથી પહેલા અમે સિલિન્ડર બહાર કાઢ્યા. કાચના કારણે પગમાં લોહી નીકળી રહ્યું હતું. અમે વિદ્યાર્થીઓની 10 થી 15 લાશો કાઢી, એમાં 2 તો અમારા મિત્રો હતા, તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. धड़ान चढ़ा है ऊपर और वैसे ही ब्लास्ट हुआ है. मैं भी बच गया, मेरा सिर्फ 40 सेकंड का फर्क था, वरना मैं भी साथ में था. अंदर देखा, अंदर सिलेंडर से सब स्टूडेंट्स खाने बैठे, लंच टाइम था उनका. और मेरे सारे ग्रुप को मैंने फ़ोन कर दिया तुरंत ही, मेरे पास में ही है सब. मेरे ग्रुप को फ़ोन कर दिया, सब लड़के भाग के आए. और जितने भी छोटे मेरे से भी छोटे उम्र के लड़के थे, वो लोग भी मदद करने आए. अंदर कैंटीन में घुसे, देखा तो नीचे स्टूडेंट्स दबे हुए. सूटकेस के नीचे दीवार है और दीवार के नीचे स्टूडेंट्स खाते खाते दबे हुए. एक लाश मैंने ऐसे उठाई है कि जैसे कि उसके हाथ में चम्मच पड़ी है, वो खाना खा रहा था बेचारा. और ऐसी घटना हुई कि सबसे पहले तो हम मेरे सारे फ्रेंड्स ने मिलके, मेरे ग्रुप ने मिलके है ना, सबसे पहले सिलेंडर्स बाहर निकाले, क्योंकि सिलेंडर्स अंदर होते तो ज़्यादातर बहुत बड़ा ब्लास्ट हो सकता था.
तो फिर सबसे पहले सिलेंडर्स बाहर निकालने के बाद सबकी लाशें हमने एक एक करके बाहर निकाली है। और मेरे दोस्त का तो चप्पल्स थे ना, वो टूट गए। उसने उसकी जान की परवाह किए बिना उसके पैरों में खून ही खून हो रहा है, कांच घुसे हुए उसके, तो भी वो ऊपर चढ़ के निकाला। करीब कितने लाशें आप लोगों ने निकाली होगी, क्या देखा, कैसा, कितना डरा? मैं जब तक अंदर था आग ज्यादा बढ़ रही थी, और जब तक अंदर था फायर एग्जिस्ट भी काम नहीं कर रहे थे अंदर। और एक काम किया, वो भी सिर्फ नाइट्रोजन उसमें से निकला और कुछ भी नहीं निकला, पाउडर निकला ही नहीं। और आग ज्यादा बढ़ रही थी तो हमने दरवाजा बंद किया और हमने करीब 10 या 15 जैसी लाशें निकाली हमने स्टूडेंट्सों की। उसमें से दो स्टूडेंट्स हमारे दोस्ती थे, उसमें से उन लोग की दोनों की डेथ हो गई है और बाकी सबको सिविल अर्जेंट भेज दिया गया है। कितना भयावह मंजर था वो, बहुत ही, आप सोच भी नहीं सकते कि इतना भयानक था वो। आपके आंखों में से आंसू आ जाए देखते। અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાંથી જમીને પરત નીકળતા વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો। જેતપુરનો મિતાંશુ ઠેસિયા બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો। મિતાંશુ હોસ્ટેલમાંથી જમીને બહાર નીકળ્યો હતો ત્યારે વિમાન ક્રેશ થતા આગની જ્વાળામાં દાઝી ગયો હતો। વિમાન ક્રેશ થતા જ અફરાતફરી મચી ગઈ હતી। મિતાંશુ સાથી વિદ્યાર્થી સાથે લાઇબ્રેરી જઈ રહ્યો હતો। મિતાંશુને હાથના ભાગે અને કાનમાં ઈજા પહોંચી છે। જો કે વિદ્યાર્થી મિતાંશુ ઘરે આવતા પરિવારે રાહત અનુભવી છે। અમદાવાદ વિમાન દુર્ઘટના મામલો અને 7 મૃતદેહ પરિવારને હવે સોંપવામાં આવ્યા છે। મૃતદેહની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે, તો ડીએનએ રિપોર્ટ બાદ અન્ય મૃતદેહ પરિવારોને સોંપવામાં આવશે અને રવિવાર સાંજે ડીએનએ રિપોર્ટ આવશે તો ટ્રોમા સેન્ટર ખાતે ડીએનએ રિપોર્ટ મળશે। તો અત્યારે જે મૃતદેહો છે તે 7 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અને હજુ પણ ડીએનએ ચકાસણીની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, જે પ્રમાણે સતત ડીએનએ ટેસ્ટિંગની જે કામગીરી થઈ રહી છે, અત્યારે શું અપડેટ મળી રહ્યું છે, કેટલો ટાઈમ લાગી શકે છે? બિલકુલ કોમલ, જે છે ગઈકાલે જે આ વિમાન દુર્ઘટના જે બની હતી અને તેમાં 260થી વધુ જે લોકોના જે મોત થયા છે, અને હાલ હું એ સીધા પહેલા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ અમે આ જે જગ્યાએ છીએ, હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જૂનું ટ્રોમા સેન્ટર છે કે ત્યાં ડેડ બોડીઓ જે છે તે રાખવામાં આવેલી છે। કેટલીક ડેડ બોડી છે એ પીએમ રૂમમાં રાખવામાં આવી છે અને કેટલીક જે છે જે જૂના ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવી છે। સવારથી જે બોડી જે મૃતકો જે છે તેના પરિવારજનો તેના આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, તો તેઓને તેમની ડેડ બોડી સોંપવાની કામગીરી સવારથી ચાલી રહી છે। અત્યાર સુધીમાં 7 જેટલી સત્તાવાર જે આંકની વાત કરીએ તો 7 જેટલી ડેડ બોડી જે છે તે તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે। કારણ કે આ જે ઘટના બની હતી ગઈકાલે, જે વિમાન દુર્ઘટના બની હતી અને તેમાં સવાર 242 જે સવાર યાત્રિકો હતા તેમાંથી 241ના મોત થયા હતા અને સાથે સાથે આ જે વિમાન જ્યાં ક્રેશ થયું હતું તે બીજે મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ હતી અને ત્યાં મેસમાં જે ડોક્ટર્સ જે ભોજન લઈ રહ્યા હતા અને તે સમયે આ વિમાન ક્રેશ થયું અને તેમાં કેટલાક જે મેડિકલ સ્ટુડન્ટ જે છે તે ઇન્જર્ડ થયા છે અને કેટલાક મૃત્યુ પામ્યા છે। સાથે સાથે જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે જગ્યાએ પણ કેટલાક લોકો જે છે તે મૃત્યુ પામ્યા હતા અને એ જે લોકો જે છે કે જે મેડિકલ સ્ટુડન્ટ જે આઈડેન્ટિફાઈ થયા છે, જેમના પરિવારજનોએ તેમના જે સ્વજનોને આઈડેન્ટિફાઈ કર્યા છે, તે તેમના મૃતકોની જે બોડી જે છે, ડેડ બોડી જે છે તે સવારથી આપવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે અને 7 જેટલા ડેડ બોડી સોંપી દેવાય છે। ડીએનએ સેમ્પલની જો વાત કરવામાં આવે, જે આઈડેન્ટિફાઈ થઈ શક્યા નથી તેવા 250 જેટલા લોકો જે છે કે જે વિમાનમાં જે યાત્રિકો હતા તેમના પરિવારજનો જે છે તેમના 250થી પણ વધુ લોકોના જે છે બ્લડ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે, જે ડીએનએ રિપોર્ટ માટે જે છે તે મોકલી દેવામાં આવ્યા છે અને એ રિપોર્ટ જે છે તે 72 કલાક જેટલો એટલે કે 3 દિવસ જેટલો સમય લાગશે અને તે 3 દિવસ બાદ એ રિપોર્ટ આવશે અને એ રિપોર્ટ બાદ જે તે સ્વજનના જે મૃતકો જે છે તેમને એ ડેડ બોડી જે છે તે સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો અમદાવાદમાં પ્લેન દુર્ઘટના મામલો અને યુજી હોસ્ટેલના ક્વાર્ટર્સ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. રેસિડેન્ટ તબીબ વૈકલ્પિક આશરો લેશે તો અધિકારીઓની હાજરીમાં ક્વાર્ટર્સ ખાલી કરાવવામાં આવ્યા છે. રેસિડેન્ટ તબીબો પોતાનો સામાન લેવા માટે પહોંચ્યા છે તો અધિકારીઓની હાજરીમાં આ જે ક્વાર્ટર્સ છે તે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. અપડેટ સામે આવ્યું છે જે પ્લેન દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ જે યુજી હોસ્ટેલના ક્વાર્ટર્સ છે તે ખાલી કરાવવામાં આવ્યા છે. રેસિડેન્ટ તબીબ વૈકલ્પિક આશરો લેશે તો અધિકારીઓની હાજરીમાં ક્વાર્ટર્સ ખાલી કરાવવામાં આવ્યા છે. રેસિડેન્ટ તબીબો પોતાનો સામાન લેવા માટે પહોંચી ગયા છે તો જે ક્વાર્ટર્સ છે તે ખાલી કરાવવામાં આવ્યા છે અને એટલા માટે જે રેસિડેન્ટ તબીબો છે તે પોતાનો સામાન લેવા માટે પહોંચ્યા છે તો અધિકારીઓની હાજરીમાં જ આ ક્વાર્ટર્સ ખાલી કરાવવામાં આવ્યા છે. ગઈકાલની પ્લેન દુર્ઘટના બાદ 24 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે. હજી પણ કેટલીક એવી બિલ્ડિંગ છે જ્યાં આગળ લોકો ત્યાં વસવાટ કરતા હતા. કેટલાક